આ લોકોના સ્ટાફ નરેન્દ્રભાઈ, ખાસ કરીને જે નસવાડી કોકરદાની અંદર અત્યારે અગાઉ 2 દિવસ પહેલાં ત્યાં પોલીસ અને અધિકારીઓ વચ્ચે હાઇડ્રો પ્રોજેક્ટને લઈ 20 ગામના જે આદિવાસી સમાજના લોકો છે તેમના સાથે ઘર્ષણ સર્જાયું છે. આ બાબતે આપનું શું કહેવું છે? અને લોકો હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? ખાસ કરીને ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં આદિવાસીઓને 244 એક 5મી અનુસૂચિ અંતર્ગત આવતો શિડ્યુલ 5 વિસ્તાર છે અને શિડ્યુલ 5 વિસ્તારની અંદર આદિવાસીની પૂર્વ મંજૂરી કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટે આદિવાસીનો એક ટુકડો જમીન લઈ શકતી નથી. અને આ જે કંઈક વિકાસની નામ પર, પરિયોજનાના નામ પર, ડેવલપના નામ પર, ઉમરગામથી અંબાજી સુધી નવી નવી યોજનાના નામ પર આદિવાસીઓની જે જમીન લે છે એ આદિવાસીઓને જમીન વિહોણા, જમીન વગરના કરી અને એમના અધિકારો અને જમીન વિમુક્ત કરવા માટેના આ સોચી સમજીને ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના છે. ખાસ કરીને ત્યાં ભાજપના જે નેતાઓ છે તે પણ પહોંચ્યા હતા, કલેક્ટર સહિત જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે. કોંગ્રેસ હજી ત્યાં સુધી પહોંચ્યું નથી, શું કહેશે? હું કહીશ, ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય જે ત્યાં સરકારી પ્રશાસન ગયું તો સમાજ સમર્પિત કે સમાજના હિત માટે લોકો નથી ગયા, પરંતુ જે લોકો આંદોલન કરે છે એ આંદોલનકારીઓને બિલકુલ ઠંડા પાડવા માટે એક દલાલી લઈને ત્યાં ગયેલા. હું એ દિશામાં એને વાત કહી શકું છું. તો આ બાબતે આપ ત્યાં પહોંચશો ખરા, શું કહેશો? બિલકુલ ત્યાંના સ્થાનિક અમારા કોંગ્રેસના આગેવાનો અને આદિવાસી સમાજના સંગઠન સાથે સંકળાયેલા અને જે અમારા જેવા મુવમેન્ટ કરનારા લોકો અમને ચોક્કસ ઇન્વિટેશન આપશે તો અમે સમગ્ર કવાંટ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને બધા કાર્યકરો ત્યાં જઈશું અને આનો સખત વિરોધ કરીશું અને કોઈ કાળે એક ટુકડો જમીન અમે આપવા તૈયાર નથી. 300 કરોડ ઉપરાંતનો આ પ્રોજેક્ટ છે, 20 ગામોના લોકોને આને જમીન જાય તેવી આશંકા છે, તો એ બાબતે શું કહેશો? 100% ભૂતકાળમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવવાથી અનેક ગામડાના લોકોની જમીન લઈ લેવામાં આવી. એમને એક ટુકડો જમીનના બદલામાં જમીન નથી આપી. આજે પણ લોકો પોતાની જમીન મેળવવા માટે સરકારની સામે સંઘર્ષ કરે છે. તો નવા સરકારે નક્સલવાદને, માઓવાદને અનેક નામો આપીને એ લોકોને એનકેન પ્રકારે જેલમાં પૂરવામાં આવે છે, એમના પર FIR કરવામાં આવે છે. એ પરિસ્થિતિનું નિર્માણ નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં પણ થઈ શકે અને બીજી પણ કોઈક યોજનામાં થશે એ વાતનો અમને ડર ભય છે. એટલે આદિવાસીઓને ઉમરગામથી અંબાજી સુધી ખૂબ મોટા પ્રમાણમાં અને સસ્તી અને ખનિજ સંસાધન પર આ સરકારની નજર છે અને આદિવાસીઓને જમીન વગરના કરી અને રખડતા ભટકતા કરવાનો પ્રયત્ન છે. ઓકે.